નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 39 રહી જિલ્લા પંચાયત બેઠક જીતવાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બનાવ્યાનો માહોલ। રહી જિલ્લા પંચાયત બેઠક પર સવજીભાઈ ફુલાભાઈ કેવડિયા તેમના પુત્ર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તાલુકા પંચાયતની બેઠક કબજે કરવા પૂરજોશમાં પ્રસાર રહી જિલ્લા પંચાયત તાલુકાના પંચાયત બેઠકના ઉમેદવાર બાપ બેટા એક જ પાર્ટી આમ આદમી પાર્ટીમાં લીમખેડા આમ આદમી પાર્ટી પ્રમુખ સચિનભાઈ રાવત પ્રહલાદભાઈ પરમારે તાલુકા પંચાયતની બેઠક કબજે કરવા 4 મારી લીમખેડા તાલુકા પંચાયતમાં સચિનભાઈ રાવતે 6 મારી જિલ્લા પંચાયત દાહોદમાં પાડી રહી જિલ્લા પંચાયત ભાજપનો ગઠ માનવામાં આવે રહી તાલુકા પંચાયત બેઠક જીતવા 3 પાર્ટીઓને ત્રિપાખીઓનો જંગ જામશે। મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાવિ। રહી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા જોમ જુસ્સા સાથે આમ આદમી પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય બનાવવા માટે મતદારોને કરી અપીલ શું કહે છે જુઓ। રિપોર્ટર રમેશકુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા। મારા દાહોદ જિલ્લાના સૌ મીડિયા મિત્રોને નમસ્કાર। રહી 39 રહી જિલ્લા સીટનો ઉમેદવાર છું। મારું નામ સવજીભાઈ ફુલાભાઈ કેવડિયા છે। મારો દીકરો રહી તાલુકા સીટમાં ઉમેદવારી કરેલ છે અને મારે 9 ગામ આવે છે। એમાં 9 ગામમાં મને ભવ્ય સમર્થન જનતાનું મળેલ છે। લોકો બહુ ઉત્સાહ છે, લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહેલ છે અને લોકો બહુ જ અમને સપોર્ટ કરે છે કે આવા ઉત્સાહી ઉમેદવાર મળેલ છે અને જે મારો છોકરો તાલુકામાં છે એ બી એને બહુ જ ભવ્ય સમર્થન લોકોનું મળેલ છે અને લોકોમાં ખૂબ જ લાગણી ભવ્ય અનુભવી રહ્યા છે કે અમને એવા જોરદાર ઉમેદવાર મળેલ છે। અમારી જીત થાય તો અમે જનતાને જીતનો સહી આપશું કે આ જનતાની જીત થયેલી છે, અમારી નહીં। અમારા જે ભવ્ય જીત થવા જઈ રહેલ છે એ જનતાની છે, અમારી નહીં। જી નમસ્કાર સૌને, મીડિયા મિત્રોને તેમજ સૌ મતદારો ભાઈઓને અને બહેનોને સૌને આમ આદમી પાર્ટીના અમારા પરિવાર તરફથી સૌને નમસ્કાર। આમ જોવા જઈએ તો અમારે રહી જિલ્લા પંચાયત સીટ છે એની અંદર જોવા જઈએ તો આશરે અંદાજિત 25 થી 26 હજારનું મતદાન છે, જેની અંદર 4 તાલુકા પંચાયતોનો સમાવેશ છે। માંડલી તાલુકા પંચાયત, પછી એક કોંઢા તાલુકા પંચાયત છે, એક અગારા તાલુકા પંચાયત છે અને એક રહી તાલુકા પંચાયત છે। દરેક તાલુકા પંચાયતની અંદર અમને અમારા ઉમેદવારને તેમજ આમ આદમી પાર્ટીને બહુ જાહેર જનતાનું સમર્થન મળી રહ્યું છે, ઘરે ઘરે આવકારો મળી રહ્યો છે। દરેક જગ્યાએ ફળીએ ફળીએ ગામડે ગામડે આમ આદમી પાર્ટીની અંદર લોકોની વિચારધારા બહુ મજબૂત બની રહી છે અને લોકો ઉત્સાહભેર કહી રહ્યા છે કે તમે અમારા આંગણે આવો, પધારો અને અમે આપ સૌને તમને બધાને અમે સપોર્ટ કરીએ અને જીતાડીએ। એ માટે લોકો બધા ઉત્સાહભેર આજે પરિવર્તન કરવા જઈ રહ્યા છે। એ ભાજપની માનસિકતા કદાચ આજકાલ નબળી પડી ગઈ એવું લાગે છે, કેમ કે હવે સમય જતાને ઉદય જેવી રીતના ખાઈ જાય ને લાકડાને, એવી રીતના એમને પણ હવે મગજમાં લકવો મારવાની તૈયારી છે કે જેમની બહુ લાંબા રાજકારણ એટલે કે બહુ 35 થી 40 વર્ષની જે સત્તાનો આ એમનો સહારો હતો એ આજે એમની હાથમાંથી જવા થઈ રહ્યો છે। ત્યારે એમને બધા અંધાધૂંધ આંધળા ઘેરા ગાંડા બન્યા છે, ભ્રમિત થયા છે અને આજે એ એમનું જાહેર જનતાની અંદર કોઈ જગ્યા પર એમને સમર્થન મળી રહ્યું નથી અને ખાલી ખોટી ફાકા ફોજદારીમાં એ લોકોએ આ અહીં જગ્યાઓ પર ગામડે ગામડે માણસોને એકત્રિત કરવાનું અને પૈસા આપી અને લોકોને છેતરપિંડી કરીને લોભ લાલચો આપીને ભેગા કરીને આ એમને એક લાલચ આપવા માટે લોકોએ રણનીતિ કરી છે, પણ અમે એમની રણનીતિ છે કોઈ દિવસ અમે સક્સેસ થવા દેવાના નથી। આજે દાહોદ જિલ્લાની તેમજ અમારા લીમખેડા તાલુકાની અને રહી જિલ્લા પંચાયત સીટની જે જનતા છે આજે ભાજપના ત્રાસથી ત્રાહિમામ છે, ત્યારે દરેક જગ્યા ઉપર આમ આદમી પાર્ટીને બહુ મોટા પાયે સમર્થન મળી રહ્યું છે। હવે આ લોકશાહી છે બરાબર, હવે જે તારીખ 26/4/2026 ના રોજ મતદાન
થવા જઈ રહ્યું છે, ત્યારે અમે એવું જ કહી શકીએ છીએ કે જે જનતાના હાથની અંદર જે નિર્ણય છે એ નિર્ણય ચોક્કસપણે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમના પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમને જીતાડવા માટે ચોક્કસપણે જે લોકો છે, મતદારો છે, એ 100% સહકાર આપશે. એટલે અમે આ જે વિજય છે કોઈ ઉમેદવારોનો વિજય નથી કે પછી એ કોઈ પાર્ટીના નેતાઓનો વિજય નથી. આ જે વિજય થવાનો છે એ લોકશાહીનો વિજય થવાનો છે અને જે લોકોનો વિજય થવાનો છે એમાં મતદાર ભાઈઓનો વિજય થવાનો છે. જગ્યા ઉપર ચૈતરભાઈની વાહવાહી છે, કેમ કે ચૈતરભાઈ જો આજે ગુજરાત વિધાનસભાની અંદર જે 156 ધારાસભ્યો છે, મંત્રીઓ છે અને મુખ્યમંત્રી છે, એમની સામે લડત આપી ગરીબોને સહારો આપે છે અને વિધાનસભાની અંદર 156 ધારાસભ્યોની સામે સતત કાર્યશીલ રહે છે અને એમને પડકાર આપે છે. એટલે ચૈતરભાઈની જે વિચારધારા છે એ વિચારધારા પ્રમાણે લોકો 100% સમર્થન આપી રહ્યા છે અને એ લોકોને ચૈતરભાઈ પર વિશ્વાસ છે. ચૈતરભાઈની જે કામગીરી છે એમનું કામ બોલે છે અને આમ આદમી પાર્ટી પણ ભવિષ્યની અંદર કામગીરી કરવા જઈ રહી છે. એના માટે આપણે ચૈતરભાઈને લોકો બહુ સમર્થન આપી રહ્યા છે. મોટા ભાગના યુવાનો જે છે આજે આક્રોશમાં છે, કેમ કે ભાજપ ઘણા લાંબા સમયથી ત્રાસ અને યુવાનોને બેરોજગાર બનાવી દીધા છે. એટલે દરેક યુવા વર્ગ આજે આમ આદમી પાર્ટી તરફ સમર્થનમાં બધા મોટા પાયે છે. અમારી રઈ જિલ્લા પંચાયતની અંદર 4 તાલુકા પંચાયત પડે છે: માંડલી, અગારા, રઈ અને ગુંદા, જેની અંદર મતદાર ભાઈઓ બધા એક્ટિવ છે અને આજે બહુ મોટા સહયોગ સાથે અમારા ઉમેદવારોને જીત અપાવવા જઈ રહ્યા છે. ત્યારે એમને પણ અમે એડવાન્સની અંદર ધન્યવાદ કરીએ છીએ. યુવાનો માટે જ્યારે અમારી આમ આદમી પાર્ટીની આ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જેની અંદર તાલુકા અને જિલ્લાની જે કક્ષાએ બોડી બનાવવા અમે જે આમ આદમી પાર્ટી જઈ રહી છે, ત્યારે અમે જે સ્થાનિકની અંદર હમણાં યુવાનો માટે જે 2027ના આધીન હમણાં જે અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની અંદર આ અમારું એક સેમીફાઇનલ છે. એની અંદર જીત્યા બાદ અમે વિધાનસભાની અંદર જે ઉમેદવારો 2027ની અંદર એમએલએના જે ધારાસભ્યો બનવા જઈ રહ્યા છે, સરકારમાં બનવા જઈ રહી છે, એની અંદર જે યુવાનોને બેરોજગાર યુવાનો છે એમને યુવાનોને રોજગારી મળશે એવી અમે એમને આશ્વાસન આપીએ છીએ અને યુવાનોને સમર્થન આપીએ છીએ કે સાથ આપીશું કે ભવિષ્યની અંદર કોઈ પણ જાતનું નાનું મોટું કંઈક તકલીફ હોય તો યુવાનોને અમે દરેક જગ્યા ઉપર દરેક ક્ષેત્રોની અંદર આગળ લઈ જઈશું. આ સેમીફાઇનલ છે. સેમીફાઇનલનું પરિણામ જ્યારે આવશે ચોક્કસપણે આમ આદમી પાર્ટી પર લોકો વિશ્વાસ મૂકવાના છે અને જો આ સ્થાનિક સ્વરાજ્યની અંદર ચૂંટણી છે એની અંદર અમે જે સેમીફાઇનલ જીતી જઈએ એટલે વિધાનસભાની અંદર 2027ની અંદર 100% અમે વિધાનસભાના જે ઉમેદવારો ઉભા રહેવાના છે એને 100% અમે જીતાડવા માટે કોશિશ કરશું અને સરકાર બનાવવા માટે પૂરો પ્રયાસ કરવાના છે. આમ લોકો ઉત્સાહભેર, લોકો ઢોલ નગાડા સાથે દરેક જગ્યા ઉપર ઉમેદવારોનું સ્વાગત કરે છે અને એવો ઉલ્લાસ છે લોકોમાં અને આનંદ છે કે પહેલી વખત એવું કંઈક નવું થવા જઈ રહ્યું છે કે આ ભાજપ અને કોંગ્રેસના રાજની અંદર જે નથી થયું એ આમ આદમી પાર્ટીની જે આ સત્તા બનવા જઈ રહી છે, ત્યારે લોકો બહુ આનંદમાં છે, ઉલ્લાસમાં છે. જેવી રીતના એક કહીએ છીએ ને કે પવિત્ર પાર્ટી, નોન કરપ્ટેડ પાર્ટી જે આમ આદમી પાર્ટી છે, એટલે લોકો અમને બહુ મોટા પ્રમાણમાં સમર્થન આપી રહ્યા છે. બિલકુલ ચોક્કસપણે કે લોકો આ જે ભાજપની એક ખરાબ રણનીતિ હતી, એક આ જે નીતિ હતી એ જે આ ભાજપ જે શાસનમાં આવ્યું, ભાજપે જ આ બધું જે આ કઈ રૂપિયા છે, દારૂ છે, હાટકી વાટકીની જે તમે વાત કરો છો એ આ ભાજપ શાસનની અંદરથી આ એની રીત રિવાજ ચાલુ થયા હતા. પણ જે એ રીતિ રિવાજોને અમે આમ આદમી પાર્ટીની અંદર એ રીતિ રિવાજો પણ અમે ખતમ કરવા જઈ રહ્યા છે અને ચોક્કસપણે અમે લોકો પર આશા અને અપેક્ષા રાખીએ છીએ અને લોકો પર વિશ્વાસ પણ રાખીએ છીએ કે 100% એ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે અને ભવ્ય જીત અપાવશે. અમારા લોક લાડીલા એવા નેતા છે અમારા ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણની અંદર જે લડત આપી રહ્યા છે આપણા એવા ચેતરભાઈ વસાવા સાહેબ, તેમજ અહીંયા દાહોદ જિલ્લાની અંદર નરેશભાઈ બારિયાજી બહુ લોકોને સારા એવા એમને સંદેશ આપી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે કે જે વિશ્વાસ આપી રહ્યા છે કે અમે લોકોનું સતત કાર્યશીલ રીતે કામગીરી કરીશું. એવા નરેશભાઈ બારિયા પણ આપણા લોકો માટે સતત રાત દિવસ મહેનત કરે ઝઝુમે છે પરિવર્તન માટે. ચોક્કસપણે વિસાવદર વાળી નહીં પણ એ તો દાહોદ વાળી જ કરવી છે, બરાબર, કેમ કે વિસાવદર તો હવે જે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબનો જે ગઢ હતો અને
ચોક્કસપણે આપણે એમને પણ સન્માન રીતે કહી શકીએ કે વિશ્વવર્ધન વાળી કરવી જ છે, પણ અહીંયા ચૈતરભાઈ વસાવા વાળી પણ કરવી છે અને દાહોદ જિલ્લા વાળી નરેશભાઈ બારિયા વાળી પણ કરવી છે. યુવાઓને હું એટલું જ કહેવા માંગીશ કે જે આપણી આ સેમીફાઇનલ છે, જેની અંદર આપણે જે આ હક અને અધિકારની લડાઈ છે, જેની અંદર શિક્ષણ, આરોગ્ય અને જે આ દરેક અમુક જે આ મુદ્દાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણા યુવાનો ભટકી ગયા છે. એટલે હું યુવાઓને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા ગામની અંદર જે કંઈ પણ મતદાન મથકો હોય એ મતદાન મથકો ઉપર સુરક્ષિત રીતના ક્યાંક અને મતદાન શાંતિપૂર્ણ થાય એ માટે યુવાઓ ક્યાંક અને મતદાન મથકો પર ઉભા રહે અને કોઈ પણ જગ્યાએ બોગસ ના થવા દે અને લોકશાહીને ટકાવી રાખે એ માટે યુવાઓને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે દરેક બૂથની અંદર જઈને પોતાનું એક આપણું પોતાનું જે આગવું નેતૃત્વ છે અને આપણી જે ફરજ છે લોકશાહી ટકાવી રાખવા માટેની, એના માટે હું દરેકને વિનંતી કરું છું કે દરેક યુવાઓ બધા જે પરિવર્તનની લડાઈ માટે દરેક બૂથ પર જઈને ઉભા રહે એવી વિનંતી કરું છું યુવાઓને. અમારા ઉમેદવારનું નિશાન જે છે ઝાડુનું છે અને રહી જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર જે લોક લાડીલા ઉમેદવાર છે સવજીભાઈ ફુલાભાઈ કેવડિયા, જેમનું નિશાન મશીનની અંદર 3જા નંબરે છે અને એ 3જા નંબરના બટન ઉપર દબાવી લોકો ભરપૂર મત આપી અમારા સવજીભાઈ કેવડિયાજીને. અને અમારા રહી તાલુકા પંચાયતની અંદર જે ઉમેદવાર છે ધ્રુવીલભાઈ કેવડિયા, તેમજ અમારા અગારા તાલુકા પંચાયતના શમસુભાઈ જે બારિયા છે એ પણ અગારા તાલુકા પંચાયતની અંદર ઉમેદવાર છે. અને માંડલી તાલુકા પંચાયતની અંદર પંકજભાઈ યુવા ચહેરો છે, બહુ સક્ષમ ચહેરો છે, યુવાનોનો એક ચાહીતો ચહેરો છે. અને સાથે સાથે આપણા કુણદા તાલુકા પંચાયતની અંદર સબુરીબેન રામાભાઈ રાવત કરીને ઉમેદવાર છે, એમને બહુ મોટા પ્રમાણની અંદર સહયોગ આપે લોકો એવી હું આશા અપેક્ષા રાખું છું, એમને લોકોને અપીલ કરું છું. બિલકુલ ચોક્કસપણે જેમ લોકોના ઉત્સાહભેર જે વાતચીત થાય છે, લોકો કહે છે કે અમે આ વખત એમનું તો લોકોનું કહેવાનું તો એવું છે કે કોઈ ઉમેદવારો ગમે તે હશે, XYZ ગમે તે, પણ અમારો ઉમેદવાર ફક્ત અને ફક્ત આ વખત ઝાડુ જ છે. એટલે દરેક જે ઉમેદવાર છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારો છે એમના માટે આ ઝાડુ સતત કાર્યશીલ રહેશે અને ઝાડુને લોકો સમર્થન આપી બહુ જંગી લીડથી જીતાડવાના છે. જી, મારું નામ ડોક્ટર સચિન રાવત, આમ આદમી પાર્ટી પ્રમુખ લીમખેડા તાલુકો. પ્રહલાદ, કાર્યકારી પ્રમુખ આમ આદમી પાર્ટી લીમખેડા.